સામે આપણે મુંડક ઉપનિષદને આધારે આ વાત કરી અને આપણે પણ કીધું કે આવું અલગ અલગ ઉપનિષદમાં ઘણી બધી જગ્યાએ આ વાત આપને દેખાય. તો ઉદાહરણ રૂપે અન્ય ઉપનિષદોમાં પણ કેવા કેવા મંત્રો આ દર્શનને સમજાવે છે? કઠોપનિષદની અંદર યમ અને નચિકેતાનો સંવાદ છે. એના ઉત્તર રૂપે યમરાજાએ જે વાત કરી છે એમાં આત્મતત્વનું જ્ઞાન પણ આપ્યું છે, પરમાત્માની પણ વાત ત્યાં કરવામાં આવી છે. એ જ રીતે પરમાત્માના ધામનું પણ વર્ણન છે. અને એનું પણ વર્ણન કરતા યમરાજ કહે છે, સર્વે વેદાહ યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. હમણાં જ આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ એટલે આ વાત તરત સમજાશે. ભગવદ્ ગીતામાં જે વાત અક્ષર માટે કરી છે એ જ અક્ષરની વાત અહીંયા છે. અને કઠોપનિષદના આ જ મંત્રને ભગવાન શ્રી કૃષ્ણે 8મા અધ્યાયની અંદર 11મા શ્લોકમાં કેટલાક અક્ષરોના પરિવર્તનથી યાદ કરી છે. તો અક્ષરનો મહિમા યદક્ષરમ વેદવિદો વદંતી જે ગીતાએ વાત કરી, તો કઠોપનિષદે કહ્યું સર્વે વેદાહ યત પદમા મનંતી. આ અક્ષરનો મહિમા છે. ગીતાએ સ્પષ્ટ કર્યું કે ભગવાનને રહેવાનું ધામ છે ને અહીંયા પણ એ વાત આવે છે. તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇત્યેતત એતદ્દેવાક્ષરમ બ્રહ્મ એતદ્દેવાક્ષરમ પરમ એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ બધા શબ્દો કઠોપનિષદની અંદર આવે છે. એટલે બહુ સ્પષ્ટ આપણને દેખાય છે કે અક્ષર જે છે એ પુરુષોત્તમને રહેવાનું ધામ છે. બીજું એક ઉપનિષદ જોઈએ તો પ્રશ્નોપનિષદ છે. 6 પ્રશ્નોથી બનેલું આ ઉપનિષદ છે. અને 6 મુમુક્ષુઓ છે, 6 શિષ્યો છે. અને 6 શિષ્યો પીપલાદ નામના ગુરુ પાસે જાય છે અને દરેક શિષ્ય એક એક પ્રશ્ન પૂછે છે. અને પીપલાદે જે ઉત્તરો આપ્યા એ 6 પ્રશ્ન અને 6 ઉત્તરો એ મળીને પ્રશ્નોપનિષદ બને છે. અથર્વવેદનું આ ઉપનિષદ છે. એની અંદર 5મો પ્રશ્ન સત્યકામ નામના શિષ્ય પૂછે છે. એ પ્રશ્ન છે, ઓમકારનું આલંબન લઈને કોઈ વ્યક્તિ ધ્યાન ધરે તો એને કેવું ફળ મળે એ વિષયનો. એ વખતે પીપલાદ ઋષિએ એમને જે ઉત્તર આપ્યો છે એમાં ઓમકારનો અર્થ કર્યો છે. અને મંત્રના શબ્દો એવા છે, એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. સત્યકામ ઓમકારના 2 અર્થ છે, પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેનાથી પર કોઈ જ નથી. અને બીજું એ પરબ્રહ્મ જે પરમ બ્રહ્મ છે એનાથી ન્યૂન, એનાથી ભિન્ન, એનાથી ન્યૂન અપરમ બ્રહ્મ જેને ભગવદ્ ગીતાએ અક્ષર બ્રહ્મ કહ્યું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે બ્રહ્મ તત્વની વાત કરી, જે બ્રહ્મરૂપ થવાની આપણને વાત કરી, જે અક્ષરરૂપ થવાની વાત કરી એ અપર બ્રહ્મ છે. તો પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. તો આવી રીતે ઉપનિષદોની અંદર આ અદ્ભુત રીતે વાત આવે છે. જેવો ગીતાનો અનુભવ રહ્યો છે એવો જ ઉપનિષદોનો પણ અનુભવ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજાવ્યો એ પ્રકારનો જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ 10 ઉપનિષદમાં દેખાય છે. એવું એક પણ ઉપનિષદ નથી કે જેની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ન હોય. અને સ્વાભાવિક છે, એવું તો અત્યંત સ્વાભાવિક છે. કારણ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ બ્રહ્મ વિદ્યાનો પર્યાય છે. ઉપનિષદો તો બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. એટલે આ આપણને ઉપનિષદોની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દેખાય છે. વિદ્વાનો સાથે પણ આની ચર્ચા થાય તો વિદ્વાનોને આનંદ હોય છે